નમસ્તે. તો હું નવરચના યુનિવર્સિટીમાંથી છું અને હું મૂલ્ય ફાઉન્ડેશન સાથે કામ કરું છું અત્યારે. રેખાબા સાથે હું આંગણવાડીમાં છેલ્લા 2 અઠવાડિયાથી ધ્રુવાંશીને ભણાવું છું. તો આપનું નામ જાણી શકું છું? હા, મારું નામ કૃષ્ણા રાકાસી રાણા છે. હું ધ્રુવાંશીની મમ્મી છું. અચ્છા. તો છેલ્લા 2 અઠવાડિયાથી મેં ધ્રુવાંશીને ભણાવું છું. તો તમને શું ફેરફાર દેખાણો છે એનામાં? જ્યારથી અઠવાડિયાથી તમે આવો છો ત્યારથી એનામાં થોડો ઘણો એવો ફેર તો જોવા મળે છે. જેમ કે એ ઘરે આવે ત્યારે ચંપલ સાઈડ પર મૂકે છે, જમવા બેસે છે ત્યારે હાથ ધોઈને બેસે છે, પછી ધમાલ બી ઓછી કરે છે. અને ભણવામાં તો એ પહેલાથી સારી છે જ, પણ તો તમને બીજું કઈ ભણવામાં કઈ એવો ફેરફાર દેખાણો હોય? હા, એ થોડા ઘણા એવા શબ્દો વધારે પડતા ઇંગ્લિશમાં આમ બોલતા શીખી છે હવે. બરાબર. અને 1 થી 10 બી બોલે છે હવે. બરાબર. અને પર્યાવરણના વારામાં છે ને, અમે 1-2 દિવસ પહેલા એને બધું શીખવાડ્યું હતું. તો પર્યાવરણના વારામાં કઈ કહે છે? હા, એ પાણી ને એવું છોડને ચડાવે છે. તો મેં એને પૂછ્યું કે કેમ આવું કરે છે? તો કે અમે આંગણવાડીમાં એક સર આવે છે, એમને શીખવાડ્યું છે કે પાણી છોડને નાખવું જોઈએ, આપણે છાંયડો આપે, ફળ આપે. બરાબર. ઠીક છે, ચાલો. થેન્ક યુ.